નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે CC 507 યુનિટ 1 અને એનું પાર્ટ 3 આગળ આપણે બે ભાગ જોઈ ચૂક્યા છીએ. આજે 3 તારીખ બુધવાર સરકારશ્રીએ કીધું છે કે વર્ક એટ હોમ હવે તમને દરરોજ લેક્ચર આ રીતે મૂકવામાં આવશે અને તમે ત્યાં જોઈ શકો છો. જે રીતે આગળ આપણે કરતા હતા યુટ્યુબ પર તમે જઈને મારી વિડીયો સર્ચ કરી શકો છો અને એને જોઈ પણ શકો છો. તમને લિંક આપેલી છે. હવે મિત્રો, એના પહેલાં આપણે જોયું હતું કે સંશોધન શું છે. ત્યારે આપણે ચર્ચા કરી હતી કે કોઈ પણ વસ્તુ જે છે, કોઈ પણ સામાજિક ઘટના હોય, સામાજિક પરિસ્થિતિ હોય, સામાજિક સમસ્યા હોય, વૈજ્ઞાનિક સમસ્યા હોય, ખેતીને લગતી સમસ્યા હોય, એગ્રીકલ્ચર પ્રોબ્લેમ હોય, ગમે તે પ્રોબ્લેમ્સ હોય, એનું સોલ્યુશન લાવવા માટે કાં તો નોલેજ પ્રાપ્ત કરવા માટે અલગ અલગ હેતુથી આપણે કોઈને કોઈ કાર્ય કરતા હોઈએ છીએ અને એમાંથી કંઈક મેળવતા હોઈએ છીએ. એને આપણે સંશોધન કહીએ છીએ. અને આપણે વાત કરી હતી પ્રસ્તાવનાની રીતે કે સંશોધનની અંદર આપણે ખાવાની અંદર આજે બટાકાનું શાક બનાવ્યું ને એ થોડું વધારે ટેસ્ટી કરવું છે, તેની અંદર કઈક વસ્તુ હું એડ કરું જેથી વધારે ટેસ્ટી થાય, તો આને પણ આપણે સંશોધન જ કહેવાય. એવું નથી કે સંશોધન ખાલી વિજ્ઞાનમાં થાય, જે લેબની અંદર બેસીને કોરોનાની વેક્સિન બનાવી રહ્યા છે એ જ વૈજ્ઞાનિક છે. જે વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં કંઈક નવું શોધી લે પછી એની અંદર એ અલગ અલગ ટેકનિક યુઝ કરીને, તો એને આપણે સંશોધન કહી શકીએ છીએ. પણ એ ટેકનિક જે છે એ વૈજ્ઞાનિક પદ્ધતિ હોવી જોઈએ. દોસ્તો, આજે આપણે વાત કરવાના છે યુનિટ 1 ની અંદર મનોવિજ્ઞાન સંશોધન પદ્ધતિનો કહી છે. એની અંદર પહેલો પોઈન્ટ તમારો જે છે શુદ્ધ સંશોધન. નામ પરથી જ ખ્યાલ આવે છે ને, પ્યોર રિસર્ચ. પ્યોર આપણે કહીએ ને શુદ્ધ, 100% કશું જ અંદર ખોટું ના, એવો રિસર્ચ. એમ તો સંશોધનના ઘણા બધા પ્રકારો મનોવૈજ્ઞાનિકો આપ્યા છે. એમાં ક્રિયાત્મક સંશોધન હોય, અન્વેષણાત્મક સંશોધન હોય, વર્ણનાત્મક સંશોધન હોય, ઘણા બધા રિસર્ચ છે. જેમ જેમ તમે MA કરવા જશો, MPhil કરવા જશો, PhD કરશો, તેમ તેમ તમને સંશોધનના ઘણા બધા પ્રકારો જોવા મળશે, તમે શીખી શકશો. પણ અત્યારે આપણે બેઝિક જે છે, તમારો ફંડામેન્ટલ છે, આ પાયો છે, આ પાયો મજબૂત થશે તો તમને આગળના પ્રકારો ખ્યાલ આવશે. પણ આ પાયો સમજેલો હશે તો આગળ જેટલા પણ જે પ્રકારો આવવાના છે એની તમને ખ્યાલ નહીં આવે દોસ્તો. તો આને આપણે બહુ સરળતાથી અને ધીમે ધીમે સમજીએ, કોઈ ઉતાવળ નથી, કેમ કે આપણા અભ્યાસમાં બહુ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. અને જે 25% ઓનલાઈન પૂરું કરવાનું છે એ પૂરું થઈ જશે અને પછી ગવર્મેન્ટ આગળના જે આદેશ આપે એ રીતે આગળ આપણે વધીશું એક પ્લાનિંગ પ્રમાણે. હવે જે શુદ્ધ સંશોધન છે, પ્યોર રિસર્ચ, આપણે ગઈ વખત કીધું કે સંશોધન એટલે શું કે ટુ રિસર્ચ ઇઝ ટુ સર્ચ અગેન. બરોબર મિત્રો, સંશોધન એટલે ફરીથી શરૂ. તમે જો અહીં વ્યાખ્યા તો તમે જો શાંતિની કેટલી સરળ અને કેટલું બધું કહી દેજો આ વાક્ય. સંશોધન એટલે ફરીથી શોધવું, તે ટુ સર્ચ અગેન. કોઈ વૈજ્ઞાનિકે સંશોધન કર્યું હોય, એના હેતુ જુદા હોય, અને કોઈ વૈજ્ઞાનિક એને ચેક કરવા માટે, એની પોતાના મનની તસલ્લી માટે કે આ સાચે વિશ્વસનીય છે, યથાર્થ છે, તો એની એક ટેકનિકનો ઉપયોગ કરીને એને ફરીથી ચેક કરે છે. અને ચેક કર્યા પછી એનો એ જ પરિણામ આવે તો એ સંશોધન અત્યાર સુધી બરોબર છે એવું કહેવાય. અને કદાચ કોઈ ચેન્જીસ લાગે છે, તો નવી ટેકનિક, નવી વસ્તુઓ એડ કરીને એને વધારે સેટિસ્ફાયર, જે લોકોને કામમાં આવી શકે, યુઝફુલ બનાવી શકે છે. હા, તો આ શું છે? સર્ચ અગેન. તો આના આધારે બે પ્રકાર પડે છે દોસ્તો. પહેલું છે શુદ્ધ સંશોધન, પ્યોર સંશોધન. મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે મેં તમને બધી જ વસ્તુઓ પ્રોવાઈડ કરી દીધી છે ગૂગલ ક્લાસરૂમની અંદર. અને ગૂગલ ક્લાસરૂમની અંદર જે કંઈ ડેફિનેટ તમને વસ્તુ આપી છે એ વસ્તુઓ તમને થિયોરિટિકલ કામમાં આવશે તમારી એક્ઝામની અંદર. જ્યારે કોલેજ એક્ઝામ હશે, યુનિવર્સિટી એક્ઝામ હશે તમારી,
પણ અહીંયા જે મિત્રો આપણે વાત કરીએ છીએ એ કોલેજની એક્ઝામ માટે પણ વાત કરીએ છીએ. આ બે વસ્તુઓ જે લખી છે શોર્ટ એન્ડ સ્વીટ કરીને એ તમને ફ્યુચરની અંદર જ્યારે પ્રોફેસર કે શિક્ષક છો ત્યારે કામમાં આવશે, સાથે સાથે નેટ અને સેટની એક્ઝામ તૈયાર કરશું ત્યારે પણ કામમાં આવશે. કેમ કે આવા જ પ્રશ્નો પૂછે છે ગોળ ગોળ કરાવીને સેટ અને નેટની અંદરની વચ્ચેથી નીકાળીને. તો આપણું એક સાથે 3 બાબતોનું ધ્યાન રાખવાનું છે. આપણી યુનિવર્સિટીની પણ તૈયારી થાય, આ ટોપિક વિશે પ્રકારો વિશે યુનિવર્સિટીની પણ તૈયારી થાય, કોલેજની એક્ઝામની, નેટની પણ તૈયારી થાય, સ્ટેટની પણ તૈયારી થાય, અને તમે એટલું અને સમજી શકો કે તમે બીજાને પણ સમજાવી શકો. એનું નેટ મીન્સ તમે પ્રોફેશનલ ટ્રેન્ડ પણ થઈ શકો. તો 4 વસ્તુને ધ્યાનમાં લઈને બેટા ચર્ચાને સમજી લેજો, ખાલી ઉતારો ના કરતા. તમને એક્ઝામ ભરી શકાય સેટની. વિસ્તૃત સંશોધનનું બીજું નામ શું છે? મતલબ મૂળભૂત સંશોધનને શું કહેવામાં આવે છે? તો બેઝિક મૂળભૂત સંશોધન બીજું નામ શું છે? શુદ્ધ સંશોધનને આપણે મૂળભૂત સંશોધન પણ કહીએ છીએ, કાં તો મૂળભૂત સંશોધન પણ કહીએ છીએ. બુનિયાદી બેઝિક પણ કહીએ છીએ. બુનિયાદી સંશોધન, પાયાનું સંશોધન એવું પણ કહી શકાય. એટલે આ એક નામ થયું, આ બીજું નામ થયું, અને ત્રીજું નામ શું છે દોસ્તો? સૈદ્ધાંતિક થિયોરિટિકલ રિસર્ચ. સૈદ્ધાંતિક સંશોધન, થિયોરિટિકલ રિસર્ચ, બરાબર. આ સૈદ્ધાંતિક સંશોધન મેં તમે કીધું કે શુદ્ધ સંશોધન અન્ય નામ જો હેડિંગ કરી છે મિત્ર. અન્ય નામમાં શું છે? મૂળભૂત સંશોધન, બુનિયાદી સંશોધન અને સૈદ્ધાંતિક સંશોધન. ડીએમએટલ પણ અલગ પ્રકાર આપે છે. એક્સપેરિમેન્ટલ સાયકોલોજીની અંદર પ્રાયોગિક મનોવિજ્ઞાનની બુક છે, તમે જ્યારે માસ્ટર્સ કરવા જશો તો તમને અલગ પ્રકારના સંશોધનના પ્રકારો તેમાં પણ જોવા મળશે એડવાન્સ લેવલ પર. પછી હવે આપણે જોઈએ છીએ, આપણે એના નામો જોઈ લીધા, તમને નામ યાદ રહેવા જોઈએ. હવે આપણે વાત કરીએ એના હેતુની અને વ્યાખ્યાન. અને વ્યાખ્યાન શું છે દોસ્તો? જ્ઞાનની પ્રાપ્તિ. તો આપણે એવું કહીએ જ્ઞાનની પ્રાપ્તિ કરવા આપણે જે કંઈ સંશોધન કરીએ છીએ એ ઘરમાં કરતા હોય, સમાજમાં કરતા હોય, એ વૈજ્ઞાનિકો કરતા હોય, એ સમાજશાસ્ત્રી કરતા હોય, એ સાહિત્યકાર કરતા હોય, ગમે તે વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં જે કંઈ સંશોધન કરે છે એનો હેતુ માત્ર ને માત્ર જ્ઞાનની પ્રાપ્તિ કરવાનો હોય તો એને આપણે પ્યોર રિસર્ચ, શુદ્ધ સંશોધન કહેવાય. ક્લિયર બેટા? શું હોવું જોઈએ? 100% શું કરે છે લોકો? એનાથી જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરવાનો હેતુ હોવો જોઈએ. તમે જુઓ કે પીએચ થોર્નડાઇક જે હતા મનોવૈજ્ઞાનિક, એણે શું કર્યું? બિલાડીને પાંજરામાં મૂકી દીધી અને પછી પાંજરાની અંદર એણે બજેટ પણ મૂકી દીધી, ખાવાનું મૂકી દીધું, અન્નગુટિકા મૂકી દીધી. હવે બિલાડી ત્યાં સુધી જાય કે ઉંદર જાય તો એ પ્રાપ્ત કરી શકે, પણ બિલાડી જે જાય છે ત્યાં તો પહેલા પ્રયાસમાં તો નિષ્ફળ જાય છે, બીજા પ્રયાસમાં નિષ્ફળ થાય છે, ત્રીજા આખો દિવસ ભૂખી રહે છે. પછી જેમ જેમ બિલાડી પ્રયત્ન કરતી જશે તેમ તેમ એની અંદર ફાવટ આવતી જાય છે, છેવટે એ બજાર દબાવતા શીખી જાય છે અને પોતાનો ખોરાક પ્રાપ્ત કરી લે છે. બરાબર? એનો મિનિંગ એ છે કે જ્ઞાનની પ્રાપ્તિ માટે એને આખું સંશોધન કર્યું અને એના પરથી ખ્યાલ આવ્યો ને આ શું થયું? આ જે સંશોધન કરવામાં લાંબો ચાલ્યો હતો, 1-2 મિનિટમાં કહી પુસ્તકની અંદર આપણે 2-5-10 પાના આના વાંચી પણ એ સંશોધન એ થોર્નડાઇક નામના મનોવૈજ્ઞાનિકે લાંબો સમય સુધી ચાલ્યો. એનો હેતુ શું હતો જાણવાનો? કે ભાઈ વ્યક્તિ જેમ જેમ ભૂલો કરે છે અને એની ભૂલો વધતી જાય છે પણ સાથે સાથે પ્રયત્ન જેમ વધે છે તેમ તેમ ભૂલોનું પ્રમાણ પણ ઘટે છે. ઠીક છે? મારે એ જાણવું છે. તો આ જે સંશોધન હતું કેવું? જ્ઞાનની પ્રાપ્તિ. કઈ વસ્તુ મારે જાણવી છે કે શું નવું થઈ રહ્યું છે અથવા શું નવું થશે, બરાબર? અથવા આની અસર ક્યાં થશે? તો આ બધું શું છે? શુદ્ધ સંશોધન કહેવાય. કે આપણે હક અને હકની અંદર આપણે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ, બીજું કોઈ આપણો પર્પઝ નથી. એટલે જે સંશોધન જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે કરવામાં આવે છે એને આપણે શુદ્ધ સંશોધન કહીએ. એટલે દોસ્તો આ વસ્તુને યાદ રાખી એક્ઝામની દ્રષ્ટિએ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. જી સેટની દ્રષ્ટિએ જ્ઞાનની પ્રાપ્તિ. કઈ ત્રીજો ઉપયોગ છે એનો હેતુ જોઈએ દોસ્તો. આપણે વ્યાખ્યા જોઈ મિત્રો. હવે
હવે આપણે વાત કરીએ છીએ હેતુની. આ સિવાય પણ ઉદાહરણ દેવું હોય તો એક બીજા ઉદાહરણ તમને આપું. હેતુ પછી જઈએ આપણે હેતુ ઉપર. આ એ થોર્નડાઇકની વાત કરી, તમે સ્કિનરની વાત કરો, બીએ સ્કિનર. હા, ક્રિયાત્મક અભિસંધાન. પાવલોની વાત કરો, શાસ્ત્રીય અભિસંધાન, ક્લાસિકલ કન્ડિશનિંગ. એમાં શું છે, એને જાણવું હતું કે જ્યારે વ્યક્તિને એક ઉદ્દીપક રજૂ કરવામાં આવે અને એનાથી જે પ્રતિક્રિયા પ્રાપ્ત થાય છે, તો એવો જ ઉદ્દીપકની જે સમાન હોય, એ ઉદ્દીપક જેવો બીજો કોઈ ઉદ્દીપક હોય અને એને રજૂ કરવામાં આવે તો એના જેવી જ પ્રતિક્રિયા પેદા થાય છે કે નહીં? સમજાય કે નહીં દોસ્તો? પહેલો ઉદ્દીપક જે છે એનાથી વ્યક્તિની જે પ્રતિક્રિયા થાય છે કે પ્રાણી જે પ્રતિક્રિયા થાય છે એવી જ પ્રતિક્રિયા બીજા કોઈ ઉદ્દીપકને મળતો આવતો એવો કોઈ ઉદ્દીપક હોય એના દ્વારા પ્રાપ્ત થાય છે કે નહીં? એને જાણવું હતું તો આ શું થાય? આ થઈ ગયું પ્યોર રિસર્ચ. શરૂઆતમાં તો મોટાભાગના સંશોધન જે હોય છે એ જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે હોય છે, નોલેજ પ્રાપ્ત કરવા માટે હોય છે. એટલે આપણે આ બધા સંશોધનને શું સંશોધન કહી શકીએ. પછી આપણે વાત કરીએ છીએ હેતુ કે સિદ્ધાંતની. હેતુ શું છે? તો હેતુ જે છે સિદ્ધાંત કે નિયમની રચના. શું સંશોધન જેટલા પણ કરવામાં આવે છે દોસ્તો, એ બધા સંશોધનનો હેતુ કોઈ ને કોઈ પ્રિન્સિપલ્સ ડેવલપ કરવાનો હોય છે. પ્રિન્સિપલ્સ એટલે કે થિયોરી. પણ થિયરી ડાયરેક્ટ ન થાય, પહેલાં ક્રિયા થાય, પછી પ્રક્રિયા થાય, પ્રક્રિયાઓ ઘણી બધી ભેગી થાય, એના આધાર પર નિયમો થાય, નિયમ બને, નિયમ પર બીજા નિયમો બને અને નિયમોના આધારે સિદ્ધાંતો થાય. બરાબર? આ અગત્ય છે. તમે હાલ ડાયરેક્ટ સિદ્ધાંત નથી પેદા થઈ જતું, આ પ્રોસેસમાંથી પસાર દરેક વસ્તુ થાય છે. અને પછી આપણે નામ આપ્યું છે થિયોરી. બરાબર? દાખલા તરીકે ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ છે અને ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે જે સંશોધન કર્યું હતું સાયકોસેક્સ્યુઅલ ડેવલપમેન્ટ, મનોજાતીય વિકાસના તબક્કાઓ. હવે આપણે એને જોયું પણ છે, એસવાયની અંદર આપણે ભણ્યું પણ છે એને. તો એની અંદર મુખ અવસ્થા, ગુદાવસ્થા, લિંગ અવસ્થા, જનેન્દ્રિય અવસ્થા, બરાબર, પુખ્તાવસ્થા, અલગ અલગ પ્રકારના જે અગત્ય આપ્યા, તબક્કા આપ્યા. તો એને આ તબક્કા કઈ રીતે આપ્યા? એને પોતાની દીકરી અન્ના ફ્રોઈડ પર આ બધું સંશોધન કર્યું છે. એની જે પુસ્તક છે એની અંદર તમે વાંચ્યું ને જીવનકથાની વાત, એની અંદર જોયું છે કે એને અન્ના ફ્રોઈડ જે બાળપણની અંદર જે માતાના ગર્ભમાંથી બહાર નીકળી એના પછી એને જે સંશોધન કરવાનું શરૂ કર્યું અને એના આધારે એને ડિટેલ્સ પ્રાપ્ત કરી કે ભાઈ શરૂઆતના ગાળામાં 1 વર્ષની અંદર બાળકનું વર્તન આવું હોય છે, બીજા ત્રીજા ગાળામાં આવું હોય છે, ચોથા ગાળામાં આવું છે. આ બધું જ શું કર્યું? ક્રિયાઓ કરતો ગયો. એનાથી પ્રક્રિયા, ઘણી બધી ક્રિયાઓ ભેગી થાય, એટલે પ્રક્રિયા થઈ. એના પરથી એને કીધું કે હા આ વસ્તુ જોવા મળી, એટલે નિયમ થયો. અને આ બધું જ લાંબુ ગાળું એને ચલાવ્યું. એના પછી એને થિયરી આના પરથી બનાવી દીધી અને થિયરીને આપણે કહી દઈએ થિયરી ઓફ ધ સાયકોસેક્સ્યુઅલ ડેવલપમેન્ટ. થિયરી ઓફ ધ સાયકોસેક્સ્યુઅલ ડેવલપમેન્ટ. તો આ જે છે આ હેતુ શું છે? સિદ્ધાંત અને નિયમોની સ્થાપના કરવાનું છે. જ્યાં સુધી સિદ્ધાંત અને નિયમની રચના નહીં થાય, જ્યાં સુધી શુદ્ધ સંશોધન નહીં થાય, ત્યાં સુધી બીજું આ કોઈ પણ પ્રકારનું સંશોધન થઈ શકે નહીં. બેઝના છે. કોઈ પણ સંશોધનની શરૂઆત શુદ્ધ સંશોધનની થઈ થાય, કેમ કે એના પછી આપણે વિચારીએ કે એના બીજા કયા પ્રકારમાં એને મૂકવું. પણ શરૂઆત તો આપણે આનાથી જ મિત્રો કરવી પડે. એટલે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું હેતુ હોવું જોઈએ. અને એ જ્ઞાન પ્રાપ્ત થાય એના પછી આપણે સિદ્ધાંતોની નિયમોની રચના કરી શકીએ છીએ. તમે જો ગાંધીજીની બુક છે સતીના પ્રયોગો, તે થિયોરી છે. અહિંસા પરમો ધર્મ. હા, ગાંધીજીએ પોતાનું જીવન આખું જે રીતે વ્યતીત કર્યું અને આઝાદી અપાઈ દેશને, અને પોતાના અનુભવોના આધારે આખું જે બુક લખી સત્યના પ્રયોગો, એનો મિનિંગ એ થયું કે થિયોરીઝ આપી દીધી અહિંસા ઉપર, થિયોરીઝ ઓફ પીસફુલનેસ. અહિંસા જે છે એ વાયોલેન્સ કરવાની જરૂર નથી. વિધાઉટ વાયોલેન્સ, વિધાઉટ કેઓસ, વિધાઉટ પેન્ડેમોનિયમ, બરાબર, આ બધું જ યોગ્ય રીતે કામ થઈ શકે છે. એટલે આ શું છે જે એમણે પણ સર્ચ કર્યું, ગાંધીજીએ પણ. આ શું હતું? શુદ્ધ સંશોધન. પછી શું છે બીજું જે છે કે આ પ્રકારના ઉદાહરણ તમે જોઈએ. અને આપણે જો વ્યાખ્યા જોઈએ તો પહેલાં તો આપણે અન્ય નામો જોયા, પછી વ્યાખ્યા જોઈએ મિત્રો, અને પછી હેતુ જોયા. એટલે આ આને આપણે એ મુદ્દો આપી દઈએ, અને આપણે બી મુદ્દો આપીએ, અને આપણે સી મુદ્દો આપીએ. આ બધું યાદ રાખજો દોસ્તો.
સ્લેટની એક્ઝામમાં બહુ જ કામ આવશે, નેટ અને સ્લેટની એક્ઝામની અંદર. પછી આને આપણે ડી મુદ્દો આપી દઈએ. ઉદાહરણ આપણે CC101 બરાબર અને યુનિટ 2 બરાબર અને FIની અંદર સોશિયલ સાયકોલોજીની અંદર પણ આપણે પ્રત્યક્ષ વિશે ચર્ચા કરી છે. સામાજિક બોધનની અંદર પણ સ્કીમાની અંદર પણ આપણે આ ચર્ચા પ્રત્યક્ષ વિશે કરી છે કે પ્રત્યક્ષીકરણ જે આપણે કરીએ છીએ કોઈ પણ ઉદ્દીપકનું આપણે જ્યારે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ દોસ્તો, તે પ્રત્યક્ષીકરણ આપણે કઈ રીતે કરીએ છીએ? હા, કોઈ પણ ઉદ્દીપકોનું અર્થપૂર્ણ તરાવમાં અર્થઘટન કરવું એને આપણે ઇન્ટરપ્રિટેશન પરસેપ્શન કહીએ છીએ, પ્રત્યક્ષીકરણ કહીએ છીએ. કેમ કે આપણે ઉદ્દીપકનું શું કરીએ છીએ? યોગ્ય રીતે અર્થઘટન કરીએ છીએ. આ ઢાંકણો નીકાળીને અલગ મૂકી દઉં, ફેંકી દઉં, આની રિફિલ ફેંકી દઉં, આનો રેપર અલગ નીકાળી નાખી દઉં અને જુદું જુદું તમે જુઓ અલગ અલગ જગ્યાએ તમારી નજર પર તમે કહો કે આ તો ઢાંકણું કોઈ વસ્તુનું છે. પણ જ્યારે આ બધી વસ્તુ તમે ભેગી કરો તમે કહી શકો કે ના ના આ ઢાંકણું નથી, આ તો પેનના ભાગો છે, આનાથી પેન બની જશે. આ તમે શું કર્યું? પ્રત્યક્ષીકરણ કરવાનું. અર્થઘટન તમે સટીક અર્થઘટન કર્યું. બેન્ચ છે, બેન્ચના પાયાને અલગ અલગ દિશામાં મૂકી દીધા, તોડીને ઉપરનો પોર્શન નીકાળી દીધા, ટીપોઈનો ઉપરનો પોર્શન નીકાળી દીધા, નીચેના પગથિયા નીકાળી દીધા, અલગ અલગ વસ્તુને છૂટી કરી દીધી. પછી તમે આ બધી વસ્તુને જુઓ છો સમષ્ટિવાદી અભિગમ. દરેક વસ્તુને અલગ અલગ પહેલાં જોઈને પછી એઝ એ હોલ ગેસ્ટાલિઝમની થિયરી તમે જો સમષ્ટિવાદ પાછો આવવાનો હેતુ જે છે સમષ્ટિવાદનું સિદ્ધાંત. જ્યારે આપણે કોઈ વસ્તુને એઝ એ હોલ જોઈએ છે ત્યારે આપણે એનું સટીક અર્થઘટન કરી શકીએ છીએ અને આપણું પ્રત્યક્ષીકરણ પણ સટીક થાય છે, ચોક્કસ થાય છે, નિશ્ચિત થાય છે. તો આ પ્રત્યક્ષીકરણનું સ્વરૂપ જાણવું હોય, એનું નેચર જાણવું છે કે કેવા પ્રકારનું વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ છે, કોઈ વસ્તુ કે ઉદ્દીપક પ્રત્યેનું એનું ફોર્મ કેવું છે, એ જાણવા માટેના સંશોધન પણ શુદ્ધ સંશોધનની અંદર જ કરવામાં આવે છે મિત્રો. હવે આ શુદ્ધ સંશોધનની અંદર જ્યારે વ્યક્તિ પ્રત્યક્ષીકરણના સ્વરૂપ અંગેનો અભ્યાસ કરે છે અને સંશોધન કરે છે, તો આ પ્રત્યક્ષીકરણ પર વ્યક્તિની પ્રેરણા, એના જરૂરિયાતો, એના મૂલ્યો એવા અલગ અલગ પાસાઓની એના ઉપર અસર થતી હોય છે. તમે જુઓ કે કોઈ વ્યક્તિને બધું પીળું પીળું દેખાય, ખબર પેલી કહેવત છે કે વ્યક્તિને પીળા કલરના ચશ્મા પહેરે, પીળા રંગના ગોગલ્સ પહેરે, તેને બધું પીળું દેખાય. ત્યારે પ્રત્યક્ષીકરણ કેવું છે? સમાનને પીળું જોવાનું છે. હા, વ્યક્તિનું જે જરૂરિયાતો છે, એની જે પ્રેરણાઓ જે છે, વ્યક્તિના મનની અંદર જે પ્રેરણા છે, ભૂખની પ્રેરણા છે, બરાબર, તો વ્યક્તિને ગમે તે જગ્યાએ ખાવાનું પ્રત્યક્ષીકરણ થશે. હા, એ કોઈ પણ વસ્તુને ઇન્ટરપ્રિટ એ રીતે કરશે કે એ વસ્તુ આ માટે બની છે અને આનાથી મારું પેટ ભરાઈ શકે છે. પ્રેરણાની અસર થાય, વેલ્યુઝની ઇફેક્ટ થાય. તમને જેવા પ્રકારના વેલ્યુઝ બન્યા હોય એ પ્રકારનું પ્રત્યક્ષીકરણ તમે કરશો. મને એવા પ્રકારના સંસ્કાર મળ્યા, તમને એવા પ્રકારના સંસ્કાર મળ્યા એટલે કોઈ વ્યક્તિ તમારી સમક્ષ જાય, કોઈ માનવી, ઓર્ગેનિઝમ, હા, પ્રાણી અને માનવી બંનેનો સમાવેશ થાય. ઓર્ગેનિઝમ શબ્દ વિજ્ઞાનની ભાષાનો છે. તો તમે એને શું સારા સંસ્કાર હોય તો આપણે કહીએ આ માનવી છે, બેસ ભાઈ પાણી આપો તને. આનો મિનિંગ એ થયું કે તમે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરતા નથી. આ આદિવાસી છે, શેડ્યુલ ટ્રાઇબ છે કે શેડ્યુલ કાસ્ટ છે કે ઓબીસી છે કે વાલ્મીકી સમાજમાંથી છે કે મુસ્લિમ છે, એવું તમે કરતા નથી. કેમ કે તમારા મૂલ્યો આવા છે, તમે એવા વેલ્યુઝ સાથે ઉછેર પામી છે, તમારો એવો વિકાસ કરી છે પેરેન્ટ્સ છે, માતા પિતા, કે તમારો વેલ્યુ જે છે એટલો સટીક થઈ ગયું છે, એટલો ડેવલપ થઈ ગયું, જેના કારણે તમારું પ્રત્યક્ષીકરણ દરેક માનવી પ્રત્યેનું કોમન છે. તમે દરેક જ્ઞાતિના વ્યક્તિને માનવી તરીકે સ્વીકારો છો. પણ મારા મગજની અંદર પછી કચરો ભરી દીધો હોય, તમારા મગજના લોકોએ, સમાજે, પેરેન્ટ્સે કચરો ભરી દીધો હોય, પછી કોઈ વ્યક્તિ આવે અને તમારી બાજુમાં હોય તો કે આ તો વાલ્મીકી છે, આની બાજુમાં નહીં હોય, આ તો મુસ્લિમ છે, આની જાતે નહીં હોય, તો આ શું છે? તમારું જે પરસેપ્શન હતું એ પરસેપ્શન ચેન્જ થઈ ગયું મિત્ર. તો પરસેપ્શન જે હોય છે એ પરસેપ્શન ઉપર કોની અસર થાય છે? તો દોસ્તો આપણા મૂલ્યોની અસર થાય છે બેટા, આપણી પ્રેરણાની અસર થાય છે. પ્રેરણા એટલી જરૂરિયાત, બંને કોમન સમાન આની શબ્દ જરૂરિયાત, બરાબર. મનોવિજ્ઞાનની ભાષામાં પ્રેરણા કરો અને સામાન્ય ભાષામાં તમે જરૂરિયાતો કહી શકો છો. એટલે આની પર અસર થાય છે. એક મિનિટ પાણી પી લો. હવે વાત કરીએ મિત્રો મહત્વની. આપણે આ મુદ્દાને આપી દઈએ
મહત્વ સામાજિક ઘટનાઓ અને જટિલ હકીકતો વિશે સંશોધન કરવામાં જો તમે સમજો બીજી અહીંયા નામ શું છે મૂળભૂત સંશોધન છે દોસ્તો અહીંયા શું છે સામાજિક ઘટનાઓ અને જટિલ હકીકત તો ભાઈ મૂળભૂત સંશોધન એટલે પાયાનું સંશોધન અને પાયાનું સંશોધન એટલે કે બોટમ જમીનથી તળિયાથી કોઈ પણ વસ્તુની માહિતી પ્રાપ્ત કરવી ઝીરોથી શરૂ કરવું ઝીરોથી શરૂ કરીને 100 સુધી પહોંચવું તળિયાથી શરૂ કરવું આપણે જ્યારે ઘર બંધાય છે આપણું મકાન તોડીને બાંધીએ ત્યારે આપણે સૌથી પહેલાં શું કરીએ છીએ એની અંદર બહુ લાંબો ખાડો કરીને એની અંદર પાયા બનાવીએ છીએ અને પછી એના પર ઇમારત ચડીએ છીએ તો આ શું છે મૂળભૂત છે બેઝિક રિસર્ચ છે બરાબર હવે બેઝિક હોય તો બેઝિકની શરૂઆત ક્યાંથી થાય સમાજમાંથી જ થાય ને મિત્રો એક વ્યક્તિઓ કે 10 એક વ્યક્તિ કરતાં વધારે વ્યક્તિઓનું એક જે ગ્રુપ છે એ જ્યાં રહેતો હોય એને સોસાયટી આપણે કહીએ છીએ હા સોશિયલ સાયકોલોજીની અંદર આપણે સમાજશાસ્ત્રની અંદર આપ્યું હતું 11 બોક્સની અંદર તો આ સમાજ જે છે એની અંદર આપણે સંશોધન કરવાનું સમાજ આપણે શું સંશોધન કરીએ તો સામાજિક ઘટનાઓ કઈ તો માન્યતાઓ હોય અંધશ્રદ્ધાઓ હોય પૂર્વગ્રહો હોય નિષેધક મનોવલણો હોય જાતિ ભાવ હોય જાતિ ભેદભાવ હોય બરાબર જાતિ ભેદભાવ જ્ઞાતિ ભેદભાવ ભાષાના ભેદભાવ બરાબર બળાત્કાર બહુ થઈ રહ્યા છે એ બધી વસ્તુઓ હોય તો આ બધી જે વસ્તુઓ છે આ બધી વસ્તુઓનો અભ્યાસ ક્યાં થાય છે શુદ્ધ સંશોધન આ બધી ઘટનાઓ જે છે સામાજિક ઘટનાઓ સિવાયની ને બળાત્કાર થાય છે રેપ થાય છે છેડતી થાય છે ભ્રષ્ટાચાર થાય છે લૂંટફાટ થાય છે આ બધી વસ્તુ શું છે સામાજિક ઘટનાઓ છે અને સામાજિક ઘટનાની સાથે આ એક કોમ્પ્લિકેટેડ ફેક્ટ પણ છે આપણા સમાજની આ સામાજિક ઘટનાઓ છે સાથે સાથે કોમ્પ્લિકેટેડ જટિલ ઘટનાઓ પણ કહી શકાય અને જટિલ હકીકતો પણ કહી શકાય કે આજે આપણા સમાજની અંદર આપણી મા બહેન સિક્યોર નથી આપણી વચ્ચે સિક્યોર નથી તમે બે ત્રણ મહિના પાછળ જતા થાય મોડાસાની અંદર એક કાજલ નામની જે શેડ્યુલ કાસ્ટની દીકરી હતી એનો બળાત્કાર કરીને લોકોએ એને ઝાડ પર લટકાવી દીધી આ મોડાસા ટાઉનની વાત છે ગામડાની વાત તો દૂર રહી ગયો બરાબર તો જ્યારે મોડાસા જેવા શહેરની અંદર આ તો શહેર જેવું છે ગામ તો જેવું છે નહીં તાલુકા પ્લેસ છે જિલ્લાનું મુખ્ય મથક છે અરવલ્લીનું કે આવી ઘટનાઓ થતી હોય બરાબર અને કશું જ ના થાય એને ભૂલી જવાય 2-3 મહિનાની અંદર આ વસ્તુ આ બધી હકીકતો કહી શકાય ઘટના તો છે પણ આ ઘટનાની સાથે સાથે આ બધી ફેક્ટ છે આ રિયાલિટી છે અને આ બધી રિયાલિટીનો જે અભ્યાસ કરવો હોય તો આપણે શુદ્ધ સંશોધન કરવો પડે બિયોન્ડ રિસર્ચ કરવો પડે કેમ કે આપણે હેતુ જ એ છે કે કેમ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે આટલી બધી ઘૃણા કરે છે કેમ એક વ્યક્તિ એક પુરુષ બીજી છોકરીનો બળાત્કાર કરે છે એની માનસિકતા શું છે એની પ્રેરણાઓ શું છે એની જરૂરિયાતો શું છે કેમ આવું વર્તન થયું અને કઈ રીતે એને કંટ્રોલ કરી શકાય હાઉ ટુ કંટ્રોલ ધીસ ધેટ ઇમોશન હર ઇમોશન હિઝ ઇમોશન્સ એના વર્તનના જે છે હા એના જે વર્તન છે એને આપણે કંટ્રોલ કઈ રીતે કરી શકીએ એના આવેગોને કઈ રીતે કંટ્રોલ કરી શકીએ જે જાતિવાદને જ્ઞાતિવાદનો અને પૂર્વગ્રહનો ભૂત છે એને દૂર કઈ રીતે કરી શકાય હા જે તો આ બધી વસ્તુનો અભ્યાસ કરવો છે તો શુદ્ધ સંશોધન કરવામાં આવે તો બળાત્કારના કારણો આપણે જાણવા છે મને રસ એ છે કે ભાઈ વ્યક્તિ એક દીકરીની ઇજ્જત કેમ બગાડે છે એના વિશે આપણને જો શુદ્ધ સંશોધન કરીએ અને આપણને જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય હેતુ પ્રાપ્ત થઈ જાય તો એ જ્ઞાનની પ્રાપ્તિનો હેતુ જે સર થયો એના કારણે આપણને કહી શકાય કે શુદ્ધ સંશોધન છે ક્લિયર મિત્રો એટલે કોમ્પ્લિકેટેડ તો છે પણ આને આપણે સ્વીકારવું તો થયું ત્રીજું આની અંદર 2 મુદ્દા છે મહત્વની અંદર આપણે એક મુદ્દો જોયો હવે આપણે આ જોઈએ છે વ્યવહારિક સમસ્યાઓના ઉકેલમાં મદદ વ્યવહારિક એટલે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ એટલે શું તમે જુઓ કે અત્યારે ભારતની અંદર લોકોના શરીરમાં જેટલું લોહી વહી રહ્યું છે એના કરતાં ડબલ પ્રમાણની અંદર ભ્રષ્ટાચાર વહી રહ્યું છે કરપ્શન એટલી હદે વધી ગઈ છે કે ના પૂછો ₹1 કામ હોય ને ₹5 આપવા પડે એવી પરિસ્થિતિ સર્જાય છે દરેક જગ્યાએ દુકાનદાર ટેક્સ નથી આપતો દુકાનદાર સેલ ટેક્સ નથી આપતો ઇન્કમ ટેક્સ નથી ભરતો અને એના કારણ જુદા છે આ આરોગ્ય ખાતું હોય એ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે નગરપાલિકાનું હોય કે જિલ્લા લેવલ ઉપર હોય એની અંદર દરેક જગ્યાએ આરોગ્ય ડિપાર્ટમેન્ટો હોય હેલ્થ ડિપાર્ટમેન્ટો હોય અને રસ્તા ઉપર કેરીના રસનું વેચાણ થતું હોય શેરડીના રસનું વેચાણ થતું હોય એને હાઇજેનિક ના હોય તેમ છતાં લોકો આ ખાડા કામ કરે છે બરાબર તો આ શું છે કરપ્શન તો વહી રહ્યું છે લોહીની સાથે સાથે તો આ વ્યવહારિક સમસ્યા છે આ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી પ્રોબ્લેમ થશે
હા, બળાત્કાર પણ એ જે પ્રોબ્લેમ છે એ પ્રેક્ટિકલ વ્યવહારિક પ્રોબ્લેમ છે કે વ્યક્તિ બહાર નીકળી શકતી નથી, બસમાં એકલી જઈ શકતી નથી, છેડખાનીના કિસ્સાઓ વધી રહ્યા છે. હા, લોકો એકબીજાથી જુના કરતા થઈ ગયા છે, એટલી બધું થઈ રહ્યું છે કે એકબીજા સાથે બેસવા તૈયાર નથી. કોરોનાની અંદર તો આ પરિસ્થિતિ થઈ ગઈ છે. હા, તો આ જે જ્ઞાતિભાવને બધું પેદા થયું છે, કોમ્યુનલ પર પ્રોબ્લેમ ક્રિએટ થઈ છે. તો આવી સમસ્યાને જ્યારે ઉકેલ કરવો હોય દોસ્તો, તો આપણે શુદ્ધ સંશોધન કરવું જરૂરી છે. જેનાથી આપણે જે માહિતી પ્રાપ્ત થાય છે એ માહિતીના આધારે આપણે એના કારણો જાણી શકીએ, અને કારણો એકવાર જાણી લીધા તો પછી આપણે આગળ એના પર કામ કરીને આ બધી વસ્તુને અટકાવી શકીએ છીએ. તો આને આપણે કહી શકાય કે વ્યવહારિક સમસ્યાઓના ઉકેલમાં મદદ મેળવવા માટે પણ શુદ્ધ સંશોધન કરવામાં આવે છે. દોસ્તો, અહીંયા સુધી તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી લો, પછી આગળ આપણે વધીએ છીએ. મિત્રો, તમે આપણે સંશોધનના આપણા અભ્યાસમાં 2 પ્રકારો છે. આપણે પાર્ટ છે, ધ્યાન રાખજો બેટા. જ્યારે પણ તમે ડાઉનલોડ કરો ત્યારે એના પહેલાં પાર્ટ 1 ને પાર્ટ 2 જોજો, અને કે પાર્ટ 3 ઉપરથી જતું રહેશે, ખ્યાલમાં નહીં આવે. કેમ કે બેઝિક તૈયાર ન હોય ને આપણે બીજો માળ ઉપર જતા રહીએ, એક વખતે છોડીને પડવાનો ડર રહેશે. એ રીતે પાર્ટ 1 અને 2 જો, એના પછી પાર્ટ 3 દીકરાઓ જોજો. બરાબર. યુનિટ 1 આપણે જોઈ લીધું કે ઇન્ટ્રોડક્શન ટુ રિસર્ચ મેથોડોલોજી. બરાબર. સંશોધનના પ્રકારો, ટાઈપ્સ ઓફ કાઇન્ડ્સ ઓફ, જે કંઈ તમે કહી શકો એના નામો આપણે જોઈ લીધા. અધર નેમ્સ ઓફ ધ રિસર્ચ, પ્યોર રિસર્ચ, એના પર્પસ શું છે, એનું એક્ઝામ્પલ જોયું, એનું સિગ્નિફિકન્સ એટલે કે ઇમ્પોર્ટન્સ શું છે, એના 2 આપણે મહત્વ પણ જોઈ લીધા. હવે બીજો મુદ્દો છે વ્યવહારિક સંશોધન. પણ આપણે અત્યારે આ વ્યવહારિક સંશોધન ચલાવતા નથી. આનું થોડું આપણે એકવાર રિવિઝન કરી દઈએ. નેક્સ્ટ લેક્ચરમાં વ્યવહારિક સંશોધન આપણે ચલાવી શકીએ. દોસ્તો, હવે 4-5 મિનિટની વાર છે, 3-4 મિનિટની, કેમ કે તમારો લેક્ચર મારે એટલો જ બનાવવો છે કે તમે ડાઉનલોડ કરી શકો. બરાબર. અને તમારી સ્પેસ ઓછી છે, કારણ કે હાઈ ડેફિનેશન પર વિડીયો બને છે. બરાબર. અને જો કટિંગ કરવું હોય, સપ્રેસ કરીશ તો એનું રિઝલ્ટ બરાબર પાછું નહીં આવે. બરાબર. આ ફોનથી બધું કામ થઈ રહ્યું છે. એટલે મિત્રો, આપણે એને આ મુદ્દા સુધી રાખીશું. નેક્સ્ટ મુદ્દાની અંદર આપણે 6થો ભાગ આગળ ભણીશું. એટલે આપણે અહીંયા અત્યારે આટલી ચર્ચા કરી, થોડું રિપીટ કરી દઈએ કે તમને રિવિઝન થઈ જાય, ઘડીને ખોજ ના પડે. જો અહીંયા સુધી જે વાત કરી છે તો આપણે એટલું સમજી ગયા કે તમને બુક્સની અંદર જે મેં મટીરિયલ આપી છે, હાફ લિખિત મટીરિયલ, જે વિડીયો બનાવીને મેં તમને ગૂગલ જે ક્લાસરૂમ છે એની અંદર આપી છે, એ તમને પાસ કરાવી દેશે. 70% તમે લાવી શકશો, કોઈ શંકાની સ્થાન નથી. બરાબર. આવો મને આત્મવિશ્વાસ છે 100%. કેમ કે મેં આ નોટ્સ બનાવી છે. બરાબર. અને મેં નોટ્સ બનાવી છે તો હું પોતે પણ ગોલ્ડ મેડલિસ્ટ, તમને ખ્યાલ છે મિત્રો. બરાબર. એ નોટ્સ તમે વ્યવસ્થિત વાંચશો તો 100% એમાંથી જ પ્રશ્ન નીકળશે, અને તમે બહુ સારી રીતે લખી પણ શકશો, અટેન્ડ કરી શકશો ક્વેશ્ચન આન્સર. પણ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમારું લક્ષ્ય જે છે, મેં તમે કીધું છે મારા માટે સાહેબ અમારે પ્રોફેશનમાં જવું છે, તો આપણે પ્રોફેશનમાં જતા હોઈએ તો આ જ મુદ્દા જે તમારી બુક્સમાં છે, તમારી નોટ્સમાં મેં તમને મટીરિયલ્સમાં આપ્યું છે, આ જ મુદ્દાને આપણે 20 સ્લાઇડના આધારે સમજીએ તો આ મુદ્દાની અંદર જો પ્રશ્ન પૂછાય સંશોધનના પ્રકારમાંથી, દોસ્તો, તો આ 1, આ 2, 3, 4 ભાગમાંથી પૂછાય. પહેલો પ્રશ્ન એવો નીકળી છે કે ભાઈ શુદ્ધ સંશોધનના નામ કયા છે, અથવા બુનિયાદી સંશોધન શું કહેવામાં આવે છે, તો સૈદ્ધાંતિક સંશોધન બીજું નામ શું છે, તો તમને 3 નામ ખ્યાલ હોવા જોઈએ. એટલે આ પહેલો પ્રશ્ન સીધી સેટની એક્ઝામમાંથી શક્ય છે, પૂછાઈ શકે છે. દોસ્તો, જેટલી શક્યતા છે એટલી બતાવશે. જો પૂછાતા હોય પૂછાય, એના સિવાય તો શું પૂછશે, શક્ય જ નથી. હા, એડવાન્સ લેવલ પર તમે આગળ જશો તો એ તમને બીજું મળશે, પ્યોર રિસર્ચ, જ્ઞાનની પ્રાપ્તિ, હેતુ શું છે, શું સંશોધન, તો તમે આ સંશોધનના હેતુને યાદ રાખી શકો છો, જ્ઞાનની પ્રાપ્તિ છે. ત્રીજું શું છે, મહત્વ, કે ભાઈ સામાજિક ઘટનાઓ અને જટિલ હકીકતો વિશે સંશોધન કરવામાં આવે છે. અને એનું બીજું મહત્વ શું છે કે વ્યવહારિક સમસ્યાઓનો ઉકેલવામાં આવે છે. આટલી વસ્તુ તમને યાદ રહેશે મિત્રો, તો તમારા જીસેટના જો પ્રશ્ન આમાંથી નીકળશે તો ત્રણ જ નીકળશે, એના સિવાય બીજી કોઈ ચાન્સ લાગતો નથી. તમારા સિલેબસની અંદર આટલી વસ્તુ છે, અને આ સિલેબસમાંથી જો ક્વેશ્ચન પૂછાય જીસેટની અંદર તો આમાંથી જ નીકળે. કેમ કે અભ્યાસક્રમની અંદર બીજા કોઈ પ્રશ્ન બીજા બનતા નથી, મને આવા દેખાતા નથી. થેન્ક યુ દોસ્તો.